તો આપણે સૌ ઘણું બધું કરી શકીએ એમ છીએ. અને એવું કોઈ દિવસ ના બોલો કે મારાથી નહીં થઈ શકે. આપ બધું જ કરી શકો છો. અને આ વિસ્તારમાં ખૂબ જરૂર છે, વધારે પણ તે જરૂર છે. તેથી ભગવાનની કથા સાંભળતા પ્રભુને કહીએ કે ભગવાન, અમે તારા મંદિરો તો નહીં નિર્માણ કરી શકીએ, પણ તે જે મંદિરો બનાવ્યા છે એને જરૂરમાં પવિત્ર કરશું. કારણ કે આ બના ભગવાનનું બનાવેલું મંદિર છે ને. જેને ગતાગમ નથી, એને ખબર નથી, જેને ખાવાની પીવાની તેને ખબર કરશું આપણે. યમરાજા લઈ જાવ, યમના દૂતો લઈ જવાની તૈયારી કરે. ભગવાન મહાદેવના ગણો તેને સમજાવે છે. અને પછી તો દેવરાજના જીવને શિવ ગણોને સોંપવામાં આવે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ગણો કહે છે કે શું જોવે છે, જરા દર્શન કર ભગવાનનું. ભગવાનનું દર્શન કરીને પ્રભુને કહે છે, ભગવાન હું તો પાપી જીવાત્મા, નરકમાં જનારો, દુઃખ ભોગવનારો, મને આ શિવલોક ને કૈલાસ આ શા માટે? મને સમજાતું નથી મારા કયા જન્મનું પુણ્ય ઉદય થયું છે. ત્યારે ભગવાન સ્વયં મહાદેવ કહે છે કે તારા કોઈ જન્મનું પુણ્ય નથી. તે તો એટલા બધા પાપો કર્યા છે કે જે પાપનો હિસાબ નથી. પરંતુ તારા માતા પિતા જે વયોવૃદ્ધ હતા એ મારા પરમ ભક્ત હતા. અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તારી અંતિમ અવસ્થા જ્યારે હતી ત્યારે જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવ્યો, અને જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું આવી ગયો. અને હે દેવરાજ, મેં વચન આપ્યું છે કે જે કોઈ પાપીમાં પાપી મનુષ્ય હોય, જ્યાં મારી કથા ગવાતી હોય ત્યાં આવે, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં તેનું આગમન થાય. એ જીવાત્મા એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપમાંથી એ મુક્ત થશે. તારી અંતિમ પલ જો સુધરી હોય તો તારા માતા પિતાના પુણ્યના કારણે. અને આપણા જીવનમાં આપણે સુખી હોય તો એ પણ માતા પિતાના પણ કોઈ આશીર્વાદ હોય છે, આપણા પૂર્વજોના કોઈ આશીર્વાદ હોય છે. એટલું જરૂર કહો, તમે શું કથામાં બેઠા એમાં પણ કોઈ માતા પિતાના આશીર્વાદ તો હોય છે, આપણા પૂર્વજોના કોઈ આશીર્વાદ હોય છે. બાકી કઈ રીતે થઈ શકે બધું છે? ભગવાન મહાદેવ કહે છે, એ દેવરાજ, તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તું જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો, અને જ્યાં મારી કથા ગવાતી ત્યાં તું આવી ગયો. અને ભગવાન મહાદેવ કહે, ધન્ય છો મહાપ્રભુ કથા પરમ પાવન. જ્યાં મારી કથા ગવાતી હોય એ ભૂમિ તીર્થ કરતા પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ સ્થાન પર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિનો મહિમા ગાયો છે. એ ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી, મનુષ્યને પવિત્ર કરનારી ભૂમિ છે, પાવન કરનારી ભૂમિ છે, પાપ મુક્ત કરનારી ભૂમિ છે. આ સ્થળ ઉપર આપણે ભગવાનની કથા ગાઈએ છીએ. અહીંયા કોઈ અશ્વમેઘ સહસ્રાણી 1000 અશ્વમેધ યજ્ઞ અહીંયા કોઈ કરે અને જે પુણ્ય એકત્ર થાય એ જ પુણ્ય જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ પુણ્યતા એકત્ર થાય છે. તેથી આ ભૂમિ દીક્ષિત થયેલી ભૂમિ કહેવાય છે. હમણાં ઘણા સમય પહેલા સુરતની બાજુમાં કોઈ કથા હતી, તો મેં તેને પૂછ્યું કે ભાઈ આ સ્થળ ઉપર કથા શા માટે રાખવી છે? તો એને સુંદર વાત કરી કે આ સ્થળ પર કથા એટલા માટે રાખી છે કે અહીંયા મારે બહુમાળી ભવન બનાવવું છે, અહીંયા અનેક પરિવારો નિવાસ કરશે. તેથી આ ભૂમિ પર પહેલા હું કથા કરું, ભૂમિ દીક્ષિત થઈ જાય અને અહીં બહુમાળી ભવન બને અને જેટલા માણસો રહે તેને ભગવાન મહાદેવના આશીર્વાદ મળે ને તે પરિવારો સુખી થાય. આજે શ્રેષ્ઠ વિચારધારા. તેથી ભગવાન મહાદેવ સ્વયં બોલે છે, જે આ કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યનું જીવન ધન્ય બને છે. ધન્ય શિવ પુરાણસ્ય કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રેણ પાપીયા નપી મુક્તિ. પાપી હોય કે ન પણ પાપી હોય એ મુક્તિનો અધિકારી છે. એવું નથી કહ્યું કે પુણ્યવાન માણસો, પાપી હોય કે પુણ્ય કોઈ પણ હોય, એ મહાદેવની કથાનું જ્યારે શ્રવણ કરે છે એ મનુષ્ય બહુ પાર થાય છે. તેથી ક્યારેક ક્યારેક આપણા પોતાના ભાગ્યની આપણે સરાહના કરવી જોઈએ. ભગવાન કેટલી તે કૃપા કરી છે, કેટલું કામકાજ છે, કેટલું વ્યસ્ત જીવન છે, અને ભગવાન આજે હું આપની કથાનું શ્રવણ કરું છું
અને કથા શ્રવણ કરવાનો ત્યારે જ અવસર પ્રાપ્ત થાય જ્યારે આપણા દિવસો ઉજળા આવવાના હોય. આપણા દિવસો જ્યારે સારા આવવાના હોય ત્યારે ભગવાનની કથા રાખતું દેવું તો કોઈ લૂંટી જાય એમ નહીં. પાછું અભિમાન મુક્ત સરળ બનીને રહેવું, સીધા સાદા બનીને રહેવું. કેટલી સુંદર ઉપદેશક પંક્તિ છે. ગંગા સીતાના એક એક ભજનો જીવનનું મોટું મોટિવેશન છે. દૂર જવાની જરૂરી નથી. કેટલી સુંદર પંક્તિ છે. ભક્તિ ને કરવી કેવી રીતે રહેવું? રાખ થઈને રે બોલે ને બોલવા જો, કહે ને કહેવા જો. મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને, સદગુરુ ચરણમાં શીશ નમાવીને, સમજવી ગુરુજીની શાન રે. ભક્તિ કરવી જેને રાખ થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન, મેલવું અંતરનું અભિમાન, મેલવું અંતરનું અભિમાન. ભગવાન મહાદેવ કહે છે, દેવરાજ, તારા માતા પિતાના પુણ્યથી તું કૈલાસના દ્વાર સુધી પહોંચ્યો છે. હવે માગતું મારી પાસે. દેવરાજ કહે, ભગવાન માગવાનો કયો મારો અધિકાર? મેં તો બહુ પાપ કર્મો કર્યા છે, એક પણ પાપ છોડ્યું નથી, પણ મારા માતા પિતાનું કોઈ સારું પુણ્ય હતું. તેથી મને ભગવાન મહાદેવ આપના દ્વારે હું પહોંચ્યો છું. ભગવાન, બસ હવે મને જન્મ ને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરો. અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, આવું પાપી માણસ પોતાના માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાનની કથામાં આવે છે, અને જ્યાં ભગવાનનું શિવસ્થાન છે ત્યાં આવે છે, અને પાપ મુક્ત બને છે, અને ભગવાનના ધામમાં જાય છે, અને ભગવાન તેને મુક્તિ આપે છે. માતૃ પિતૃ વધુ હંતા. આવું પાપી માણસ દેવરાજો એમની ગતિ થાય, તેની પરમ ગતિ થાય છે. કેટલી સુંદર વાત કરી માતા પિતાના પુણ્યથી. અંત સમયે અજાણતા ભગવાનની કથામાં ગયો, અહીં આત્માનું પરમ કલ્યાણ થયું. અને પ્રયાગ તીર્થમાં બિરાજમાન મહાત્માઓ કહે છે, હે સુત પુરાણીજી, ભગવાનની કથાનો એટલો મહિમા, જેને જીવન પર્યંત પાપ કર્મો કર્યા છે, અને એ ભગવાનની કથામાં જાય, ભગવાન શિવજીના શિવાલયે જાય, અને એ જીવાત્માનું મંગલ થાય. હે સુત પુરાણીજી, બહુ સુંદર કથા છે. આ કથા સાંભળતા મેં કૃતાર્થ બન્યા છે. સુત પુરાણીનું સુંદર સંબોધન કરે, હે સુત, હે સુત. સૂત સૂત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે, ત્વત્ પ્રસાદાત કૃતાર્થોહમ, કૃતાર્થોહમ પુનઃ પુનઃ, કૃતાર્થોહમ પુનઃ પુનઃ. આપના મુખેથી આ મહાત્મ્ય કથા